હેલો વિદ્યાર્થી નમસ્કાર। આજે આપણે ધોરણ 11માં જીવ વિજ્ઞાનમાં પ્રકરણ નંબર 15 વનસ્પતિ વૃદ્ધિ અને વિકાસ। અગાઉના લેક્ચરમાં આપણે જિબ્રેલિન્સ અને સાયટોકાઇન્સ વિશે આપણે અભ્યાસ કર્યો હતો। હવે આપણે જોઈશું ઇથિલિન। હવે ઇથિલિન એક સરળ અને વાયુરૂપ પીજીઆર છે। એટલે કે ઇથિલિન એટલે C2H4 વાયુરૂપ। એટલે કે અગાઉના લેક્ચરમાં આપણે વનસ્પતિ વૃદ્ધિ નિયામકોમાં લાક્ષણિકતા જોયું હતું, તો તેની અંદર વાયુરૂપ, તો વાયુરૂપ કયું? C2H4 એટલે કે ઇથિલિન। તે જીર્ણ પામતી પેશીઓ કે પાકેલા ફળો દ્વારા વધારે પ્રમાણમાં સંશ્લેષિત પામે છે। એટલે કે પીજીઆર જે છે તે જીર્ણ પામતી હોય છે પેશીઓ અને પાકેલા જે ફળો, કોઈ બી પાકેલા જે ફળો છે તેની અંદર વધારે પ્રમાણમાં સંશ્લેષણ પામે છે। ઇથિલિન વનસ્પતિઓની અનુપ્રસ્થ અને સમક્ષિતિજ વૃદ્ધિ, જે અક્ષોની જાડાઈમાં વધારો અને દ્વિદળી બીજના બીજાંકુરણમાં અગ્રીય પ્રવર્ધમય સંરચના પર અસર પહોંચાડે છે। એટલે કે જે ઇથિલિન જે છે એ વનસ્પતિઓને અનુપ્રસ્થ અને સમક્ષિતિજ વૃદ્ધિ, એમની વૃદ્ધિ પ્રમાણે અક્ષોની જાડાઈમાં વધારો, એટલે જે અક્ષ હોય છે ઉપરનું તેની અંદર વધારો કરે છે, તેમજ દ્વિદળી બીજના બીજાંકુરણમાં અગ્રીય પ્રવર્ધમય સંરચના પર અસર પહોંચાડે છે। દ્વિદળી, દાખલા તરીકે કોઈ બી આપણે બીજ લઈએ કે ચણા, તો એની અંદર એ છે દ્વિદળીનું બીજ છે, તેની અગ્રીય પ્રવર્ધમય સંરચના એટલે કે જે આગળનો ભાગ જે છે એ પ્રવર્ધમય સંરચના પર પહોંચાડે છે। તેમજ ઇથિલિન મુખ્યત્વે પર્ણો અને પુષ્પોમાં જીર્ણતા તેમજ પતનને પ્રેરે છે। એ જ્યારે ઇથિલિન મુખ્યત્વે એના જે દ્વિદળીના જે પર્ણો છે, એના પુષ્પ છે અને જીર્ણતા તેમજ પતનને પહોંચાડે છે। તે ફળોને પકવવામાં ખૂબ જ અસર કરતા છે અને ફળ પકવવાની ક્રિયા દરમિયાન તે શ્વસન દર વધારે છે। તે ફળોને પકવવામાં ખૂબ જ અસર કરતા છે, તેમજ ફળ પકવવાની ક્રિયા કરે છે તેમાં શ્વસન દર વધારે છે અને શ્વસન દરમાં થતો આ જે વધારો આકસ્મિક શ્વસન કહે છે। એ ઇથિલિન અને બીજ એ કલિકાની સુષુપ્તતાને તોડે છે। ઇથિલિન જે છે એટલે બીજ હોય છે, એની કલિકા એટલે કોઈ બી બીજ હોઈ શકે, કાં તો એની કલિકા હોય એને તોડી નાખે છે અને મગફળીના બીજમાં અંકુરણની શરૂઆત કરાવે છે। મગફળી એ દ્વિદળી છે, તો એની અંદર અંકુરણની શરૂઆત કરે છે અને બટાટાના જે ગ્રંથિલનું અંકુરણ કરે છે। બટાકા જોયા હશે તો તેની અંદર જે ગ્રંથિલ છે તેનું અંકુરણ કરે છે। ઇથિલિન ઊંડા પાણીમાં અને ડાંગરના છોડમાં આંતરગાંઠ અને પર્ણદંડની લંબાઈને પ્રેરે છે। જ્યારે ઇથિલિન ઊંડા પાણી હોય છે તેની અંદર ડાંગરના છોડમાં આંતરગાંઠ જોવા મળે છે, તો તેની અંદર પર્ણદંડની લંબાઈને પ્રેરે છે। તે પર્ણો પ્રરોહના ઉપરી ભાગોને તેમજ પાણીની ઉપર રાખવામાં મદદરૂપ થાય છે। જ્યારે આપણે કોઈ બી ડાંગરનો છોડ હોય છે તો તેની આંતરગાંઠો જમીનની અંદર જવા દે છે અને એના જે પર્ણો છે ઉપર રાખે છે। જ્યારે ઇથિલિન મૂળની વૃદ્ધિ અને મૂળ રોગના નિર્માણને પ્રેરિત કરે છે। ઇથિલિન શું કરી શકે છે? જે મૂળ હોય છે તે વૃદ્ધિને
અને મૂળ રોમના નિર્માણને પ્રેરિત કરવામાં આવે છે, જેથી વનસ્પતિઓમાં શોષણ સપાટી વધારવામાં મદદરૂપ થાય છે. ઇથિલિન જે અનાનસમાં પુષ્પ સર્જન કરવાની શરૂઆતમાં ઉપયોગી છે. અનાનસનો જે પુષ્પ હોય છે તેની અંદર સર્જન કરવાની શરૂઆત એ ઉપયોગમાં લેવાય છે અને ફળને યોગ્ય સમયે પરિપક્વતા તરફ લઈ જવામાં પણ મદદરૂપ થઈ શકે છે. આંબામાં જે પુષ્પ સર્જનને પ્રેરિત કરે છે. બીજું કયું છે? આંબો હોય છે તો એની અંદર પુષ્પ સર્જનને પ્રેરિત કરવામાં આવે છે. ઇથિલિન ઘણી દેહધાર્મી પ્રક્રિયાઓનું નિયમન કરે છે. એટલે ઇથિલિન દેહધાર્મી પ્રક્રિયા હોય તે તેનું નિયમન કરે છે અને વળી તે સૌથી વધારે ઉપયોગી પીજીઆર એટલે કે ગ્રોથ રેગ્યુલેટર જે વનસ્પતિ જે જોઈ હતી તે કઈ રીતના થાય એના વિશે આપણે અગાઉ અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ જોઈએ જે ઇથિલિનના સ્ત્રોત તરીકે જે સૌથી વધારે ઉપયોગી એવા સંયોજન ઇથિફોન છે. સૌથી વધારે ઉપયોગી સંયોજન કયો છે? ઇથિફોન છે. ઇથિફોન જે જલીય દ્રાવણમાં ઇથિફોન શું કરે છે? જલીય દ્રાવણમાં ત્વરિત રીતે શોષણ પામે છે અને વનસ્પતિમાં વહન પામે છે. ઇથિલિન શું કરી શકે? તે જલીય દ્રાવણમાં ત્વરિત રીતે શોષણ પામે છે અને વનસ્પતિમાં તેનો વહન કરે છે અને ધીમે ધીમે જે ઇથિલિનને મુક્ત કરે છે. અને એથિફોન જે ટામેટા તેમજ સફરજન જેવા ફળોમાં પરિપક્વતાનો વેગ વધારે છે અને પુષ્પો તેમજ ફળોના પતનની તીવ્રતા દર્શાવે છે. એથિફોન શું કરે છે? એથિફોન જે ટામેટા છે, ખટાશવાળી વસ્તુ છે, તેમજ સફરજન જેવા એટલે કે આ જે ટામેટા અને સફરજન જેવા ફળોમાં પરિપક્વતાનો વેગ વધારે છે તેમજ તેના પુષ્પો હોય છે જે ફળો એટલે કે પુષ્પો એટલે કે એના જે ફ્લાવર્સ હોય છે, ફળો એટલે કે કોઈ બી ફળ હોઈ શકે તો તેની અંદર તીવ્રતા દર્શાવે છે. કપાસ છે, ચેરી છે, અખરોટનું પાતળું થવું તે કાકડીમાં માદા પુષ્પોની સંખ્યામાં વધારો કરે છે કે જેથી પાકની ઉત્પાદનમાં વધારો થાય છે. આપણે જોઈશું એબ્સિસિક એસિડ. અંગ્રેજીમાં એને એબ્સિસિક એસિડ કહેવામાં આવે છે. પહેલાં જણાવ્યા પ્રમાણે એબ્સિસિક એસિડ ABAનું પૂર્ણ નામ પણ પૂછી શકે છે. એબ્સિસિક એસિડની શોધ પતન તેમજ સુષુપ્તતાના નિયમન જે કરનારી તેની ભૂમિકા માટે થઈ છે. પરંતુ અન્ય પીજીઆરની જેમ જ તે પણ વનસ્પતિ વૃદ્ધિ તેમજ વિકાસમાં વ્યાપક પ્રમાણમાં અસર ધરાવે છે. એટલે કે જે પીજીઆર છે જેમ અગાઉ આપણે જોયું તેમજ તે પણ વનસ્પતિ વૃદ્ધિ એટલે કે વનસ્પતિ વૃદ્ધિ તેમજ વિકાસ તેનો કેટલો વિકાસ થયો વ્યાપક પ્રમાણમાં અસર ધરાવે છે. તે એક સામાન્ય વનસ્પતિ વૃદ્ધિ અને અવરોધક તરીકે કાર્ય કરે છે અને વનસ્પતિ જે ચયાપચયને અવરોધે છે. અને ABA એ આપણે એબ્સિસિક એસિડ બીજના અંકુરણને અવરોધે છે. તે વાયુરંધ્રોને બંધ કરવા પ્રેરિત કરે છે અને વનસ્પતિઓને વિવિધ પ્રકારના જે તણાવો માટેની સહનશીલતામાં વધારો કરવાની ક્ષમતા બક્ષે છે. તેમજ આ કારણસર તેને તણાવ, અંતઃસ્ત્રાવ કે સ્ટ્રેસ હોર્મોન પણ કહેવામાં આવે છે. ABA એટલે કે એબ્સિસિક એસિડ બીજના વિકાસ તેમજ પરિપક્વતા, સુષુપ્તતા વગેરેમાં મહત્ત્વની ભૂમિકા ભજવે
છે અને બીજની સુસુપ્તતા પ્રેરિત કરીને APA એટલે કે એબ્સિસિક એસિડ બીજને શુષ્ક એટલે કે સૂકા તેમજ વૃદ્ધિ માટે પ્રતિકૂળ અને પરિબળોથી બચાવે છે. અને ઘણી બધી જે પરિસ્થિતિઓમાં BA એ જિબ્રેલિક એસિડ GAS એટલે કે જિબ્રેલિક એસિડ માટે એક પ્રતિરોધક એટલે વિરુદ્ધ ભૂમિકામાં ભજવે છે. આપણે જોઈએ તો સંક્ષિપ્તમાં કહી શકીએ કે વનસ્પતિઓની જે વૃદ્ધિ અને વિભેદન અને વિકાસ માટે એક કે અન્ય પ્રકારના PGR કોઈકને કોઈક ભૂમિકા ભજવે છે. એટલે કે વનસ્પતિઓની વૃદ્ધિ, વિભેદન તેમજ વિકાસ માટે એક અન્ય પ્રકારના PGR કોઈકને કોઈક ભૂમિકા ભજવતા હોય છે. અને આ ભૂમિકાઓ પૂરક કે પછી પ્રતિરોધક પણ હોઈ શકે છે. આ ભૂમિકાઓ વ્યક્તિગત કે સંયુક્ત રીતે સહાય હોઈ શકે છે, એટલે કે સહાય કરી શકે છે. તેમજ આ રીતે વનસ્પતિઓના જીવનમાં ઘણી ઘટનાઓ થાય છે. એટલે જ્યાં એક કરતાં વધારે PGRSની આંતરક્રિયાઓ ઘટનાઓને અસર કરે છે. ઉદાહરણ તરીકે બીજ અથવા કલિકામાં સુસુપ્તતા, પતન, વૃદ્ધત્વ કે જીર્ણતા કે અગ્રીય પ્રભાવિતતા વગેરે હોઈ શકે છે. યાદ રાખો કે PGRની જે ભૂમિકા હોય છે એક પ્રકારના આંતરિક નિયંત્રણની હોઈ શકે છે અને જનીનિક જે નિયંત્રણ તેમજ બાહ્ય પરિબળોની સાથે તે વનસ્પતિની વૃદ્ધિ તેમજ વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. અને ઘણા બધા જે બાહ્ય પરિબળો જેવા કે બાહ્ય પરિબળો કયા હોઈ શકે કે તાપમાન છે તેમજ પ્રકાશ તેમજ વનસ્પતિની વૃદ્ધિ તેમજ વિકાસનું PGRના માધ્યમ દ્વારા નિયંત્રણ કરી શકે છે. એવી કેટલીક ઘટનાઓના ઉદાહરણો જેવા કે વાસંતીકરણ, પુષ્પસર્જન, સુસુપ્તતા, બીજાંકુરણ, વનસ્પતિ હલનચલન કરે છે. અને આપણે પ્રકાશ અને તાપમાન બંને બાહ્ય પરિબળો છે. કયા કયા બાહ્ય પરિબળો એવું તમને પૂછી શકે છે? તો પ્રકાશ અને તાપમાન ની પુષ્પ સર્જનના પ્રારંભ માટેની ભૂમિકાનો સંક્ષિપ્તમાં અભ્યાસ કરીશું. તો આજનો લેક્ચર આપણે અહીં પૂર્ણ કરીએ. ધન્યવાદ.